નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન પહેલા જ કોંગ્રેસ પક્ષને મોટો ફટકો પડ્યો છે. ભાવનગરના પીરછલ્લા વોર્ડના કોંગ્રેસના મહિલા ઉમેદવારે તેમનું ફોર્મ પરત ખેંચી લીધું છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસે 2 બેઠક ગુમાવી છે. ભાવનગર શહેરના અતિ મહત્વના ગણાતા પીરછલ્લા વોર્ડના કોંગ્રેસના મહિલા ઉમેદવાર ઇન્દુબેન પરમારે આજે તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. પીરછલ્લા વોર્ડના કોંગ્રેસના અન્ય ઉમેદવારોએ આ મામલે ભાજપની તડજોડની નીતિ ગણાવી નારાજગી વ્યક્ત કરી હતી. આ અંગે કોંગ્રેસના ઉમેદવાર સલીમભાઈ રાધનપુરીએ પ્રતિભાવ આપ્યો હતો. તોડજોડની નીતિ તો મુખ્ય એ લોકોનું શાસન કરવાની રીત છે. કોઈ પણ ભોગે સત્તા છોડવી નહીં અને સત્તા કાયમ રાખવી, એના માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ રીતે લાલચ હોય, દબાણ હોય, ધાક ધમકી હોય, એ રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોને દબાવી અને નાના અને જે એવા હોય કે ભાઈ જે સામાન્ય માણસ હોય એને દબાવી અને એ લોકો એનું ફોર્મ પાછું ખેંચાવવા માટે મહેનત કરીને પરત ખેંચાવે જ છે. ખાસ કરીને કયા વોર્ડ છે કે જેના જે ઉમેદવારો છે તેને આપે અંડરગ્રાઉન્ડ કરવાની ફરજ પડી? હાલમાં કોઈ ઉમેદવાર અંડરગ્રાઉન્ડ થયેલા નથી. જો અંડરગ્રાઉન્ડ થયેલા હોય તો ઇન્દુબેન પરમાર એમના કોન્ટેક્ટમાં હોય જ નહીં. કારણ કે અમારા તમામ 52 જેમાંથી એક અરવિંદભાઈનું ફોર્મ જે તે સમયે રદ થયેલું છે, એટલે 51માંથી કોઈ પણને અમે કોઈ જગ્યાએ અમારી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે કોઈ પણને અંડરગ્રાઉન્ડ કરેલા નથી. બધાય સામાન્ય પબ્લિકની વચ્ચે અને પ્રચારમાં સતત છે. અગાઉ કોંગ્રેસના અરવિંદ પરમારનું ફોર્મ રદ થયા બાદ આજે મહિલા ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા કોંગ્રેસે ચૂંટણી પહેલા 2 બેઠક ગુમાવી છે.